જય માતાજી. પેલા આપણે ભણતા ને તો એમાં કવિતા આવતી, કવિ દલપતરામ ડાયાભાઈની, અને ભીખુદાનભાઈ ખૂબ બોલ્યા છે એટલે હવે એના ઉપર કંઈ આપણે વિશેષ પ્રકાશ નથી પાડવો. પણ અઠવાડિયાનું એને આખું જે માયતમ કહી દીધું એ બહુ સાંભળા જેવું છે. અને એક વારની પાછળ હું લોજિક છે એ પણ કહી દીધું કે રવિ પછી તો સોમ છે, અને ત્રીજો મંગળવાર, ચોથો બુધ ગુરુ પાંચમો, છઠ્ઠો શુક્રવાર, અને શનિવાર તે સાતમો, અને છેલ્લો વાર ગણાય આ કે આખું અઠવાડિયું. એટલે આપણે જેમ કે અઠવાડિયું પાક કરવાનું કે ઝટ કરી લઈએ, પણ હકીકતમાં એવું નથી. રવિ પછી તો સોમ છે. જો રવિ નામ સૂર્ય, સૂર્ય નામ તાપ, તાપ નામ દુઃખ, દુઃખને સહન કરી લ્યો. સોમવાર છે, શીતળતાનો વાર છે, સોમની શીતળતા મળે. હવે સોમની શીતળતા મળે એ માણસનું એમ કહે છે કે મંગળવાર થાય, વાર આવે મંગળવાર. હવે મંગળવાર થાય ને એ માણસ બુદ્ધિ પ્રાધાન્ય, એને માણસ બુદ્ધિ પ્રાધાન્ય બુદ્ધિશાળી ગણે એમ. એને પછી વાર આવે બુધવાર, બુદ્ધિ પ્રાધાન્ય થાય. બુદ્ધિ પ્રાધાન્ય થાય એટલે માણસ એને ગુરુપદ આપે. વાર આવે ગુરુવાર, ગુરુપદ મળે એને ના શુક્ર નામ શક્તિ મળે. વાર આવે શુક્રવાર. એ શક્તિને જો હારે જગ્યાએ વાપરો તો વાંધો નહીં, નગર હનુમાનજીનો વાર આવે શનિવાર, એક ગદા ફેરો ગોટો વાળી દે. પાછા રવિવાર આવે એટલે બજારો બધું હોય. એટલે આ અઠવાડિયું બહુ ગહન છે, પણ સમજાય એના માટે.